जय भीम, नमो बुधाय मित्रों। धम्मचक्र प्रवर्तन पूर्व संध्याए एक बुद्धिस्ट लेखक અને મોટિવેશનલ સ્પીકર તરીકે બૌદ્ધ ધર્મીઓ, બુદ્ધિજીવીઓ, ડોક્ટરો, વિદ્વાનો સૌનું સ્વાગત કરું છું। અષાઢી પૂર્ણિમાનો દિવસ એટલે ધમ્મચક્ર પ્રવર્તન દિવસ। ધમ્મચક્ર પ્રવર્તન દિવસની પૂર્વ સંધ્યાએ એટલે કે આવતીકાલે અષાઢી બીજ છે, તેની પૂર્વ સંધ્યાએ આપ સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું। મિત્રો, વિશ્વના ઇતિહાસમાં અષાઢી માસની પૂર્ણિમા ખૂબ જ મહત્વ ધરાવે છે। વિશ્વના ઇતિહાસમાં અષાઢી માસની પૂર્ણિમાને ધમ્મ ચક્ર પ્રવર્તન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ભારતમાં જ નહીં, વિશ્વભરમાં અષાઢી પૂર્ણિમાને ધમ્મચક્ર પ્રવર્તન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। મિત્રો, 2600 વર્ષ પહેલા અષાઢી માસની પૂર્ણિમાએ જ્યારે ભગવાન બુદ્ધને વાસ્તવિક અનુભૂતિ પછી કે વિશેષ પ્રજ્ઞાની અનુભૂતિ થઈ, એ પ્રજ્ઞાની અનુભૂતિ રૂપે ભગવાન બુદ્ધે એક 5 વગ્ગોને ઉપદેશ આપ્યો। એ 5 વગ્ગોના ઉપદેશને ધમ્મચક્ર પ્રવર્તન દિવસ તરીકે મનાવવામાં આવે છે। ભગવાન બુદ્ધે જે ધર્મનું પ્રવર્તન કર્યું, જે ધર્મની સ્થાપના કરી, જે ધર્મની હિમાયત કરી, એ ધર્મના કેન્દ્રમાં ઈશ્વર, આત્મા, પરમાત્મા, કર્મકાંડ કશું જ નથી। ભગવાન બુદ્ધના ધર્મમાં માત્ર ને માત્ર મનુષ્યના જીવનને કઈ રીતે સુખમય બનાવી શકાય, કઈ રીતે સમૃદ્ધ બનાવી શકાય, એ વાત પર પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। ભગવાન બુદ્ધે જે ઉપદેશ આપ્યો સારનાથ મધ્યે, ઘણા વર્ષો પછી સમ્રાટ અશોક ભગવાન બુદ્ધના ધમ્મના ચરણે આવે છે, ત્યારે સારનાથ મધ્યે એક સ્તંભની સ્થાપના કરે છે અને એ સ્તંભમાંથી એક ચક્ર લેવામાં આવે છે। એ ચક્રને આજે આપણે અશોક ચક્ર તરીકે ઓળખીએ છીએ। ભારતીય રાષ્ટ્ર ધ્વજોના મધ્યમાં જે ચક્ર છે એ અશોક ચક્ર છે। આપણા ભારતીય ચલણમાં અશોકની જે મુદ્રા છે એ સમ્રાટ અશોકના સ્મરણમાં છે। પોલીસ ઓફિસરો અને આર્મી ઓફિસરોના ખંભે અશોકની મુદ્રા છે, એ પણ સમ્રાટ અશોકના સ્મરણમાં છે। આપણે આજે
તેને સમ્રાટ અશોકની સ્મૃતિ તરીકે ઓળખીએ છીએ. પણ મિત્રો, ખરેખર તો એ ભગવાન બુદ્ધે 2600 વર્ષ પહેલા માનવ કલ્યાણનો જે ઉપદેશ આપેલો, એ ઉપદેશની સ્મૃતિને અમર બનાવવા સમ્રાટ અશોકે એ સ્તંભ સ્થાપ્યો. ખરેખર તો સમ્રાટ અશોકનો સ્તંભ અથવા સમ્રાટ અશોકનું ચક્ર એ ધમ્મ ચક્ર છે, એ ધમ્મનો સ્તંભ છે. 2600 વર્ષ પહેલા ભગવાન બુદ્ધે જે વાત કરી છે એ વાત આજે એવી ને એવી પ્રાસંગિક છે. આ ધમ્મચક્ર પ્રવર્તન એટલે ધમ્મ એટલે પ્રકૃતિના શરણે જવાની વાત છે. પ્રકૃતિના નિયમો ક્યારે બદલતા નથી. અને ચક્ર છે એ પરિવર્તનનું પ્રતીક છે. સુખ અને દુઃખ, દુઃખ અને સુખ ચાલ્યા કરે છે. ભગવાન બુદ્ધે 2600 પહેલા ધર્મચક્ર પ્રવર્તન કર્યું. ત્યારબાદ વિજયાદશમીના દિવસે સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. તેને પણ ધમ્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સમ્રાટ અશોકે વિજયાદશમીના દિવસે દીક્ષા લીધી હોવાને કારણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ વિજયાદશમી દિવસે દીક્ષા લીધી. એ ત્રીજું ધર્મ પ્રવર્તન છે. ને હવે ચોથું ધમ્મચક્ર પ્રવર્તન થવા જઈ રહ્યું છે. કારણ કે આજે અનેક વિદ્વાનો, અનેક વૈજ્ઞાનિકો, અનેક મનોવૈજ્ઞાનિકો, અનેક બૌદ્ધ ધર્મને માનનારા લોકો, અનેક વિપશ્યના કરનારા લોકો, અનેક રેકીને જાણનારા લોકો બૌદ્ધ ધર્મ તરફ આકર્ષાઈ રહ્યા છે. વિશ્વમાં બૌદ્ધ ધર્મ પ્રસરી રહ્યો છે. હવે ચોથું ધમ્મચક્ર પ્રવર્તન થશે. જ્યારે અંધકાર થાય છે, ઘોર અંધકાર થાય છે, ત્યારે પ્રકાશનું બિંદુ દેખાય છે. અને હવે એ સમય આવી ગયો છે અને ચોથું ધમ્મચક્ર પ્રવર્તન થશે. મિત્રો, ભગવાન બુદ્ધે જે માર્ગ શીખવ્યો છે, ભગવાન બુદ્ધે કહ્યું કે જીવનના બે માર્ગ છે. એક મોજ મજા માણવાનો માર્ગ અને બીજો માર્ગ છે કામ વાસનાનો માર્ગ, દેહ દમનનો માર્ગ. તો ભગવાન બુદ્ધે કામ વાસનાના માર્ગ અને દેહ દમનના માર્ગની વચ્ચે એક માર્ગની શોધ કરી અનુભવના આધારે, અને તેની નામ આપ્યું મધ્યમ માર્ગ. એ મધ્યમ માર્ગ આજે મધ્યમ પથ તરીકે, મિડલ પાથ તરીકે, વિજય પથ તરીકે વિશ્વમાં પ્રખ્યાત છે. મધ્યમ માર્ગને જાણીને મધ્યમ માર્ગ પર ચાલવાથી મનુષ્ય સુખી થાય છે. ભગવાન બુદ્ધની હયાતીમાં અનેક લોકો બૌદ્ધ ધર્મ પ્રત્યે આકર્ષાયા. સમ્રાટ અશોક બૌદ્ધ ધર્મ પ્રત્યે આકર્ષાયા. રાહુલ સાંકૃત્યાયન, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ધર્માનંદ કૌશાંબી જેવા અનેક બુદ્ધિશાળી લોકો ભગવાનના બુદ્ધ ધર્મ તરફ આકર્ષાયા. એનું એકમાત્ર કારણ છે કે બુદ્ધ ધર્મ એ શીખવે છે કે મનુષ્ય કોઈને કોઈ કારણ દુઃખ ભોગવે છે અને દુઃખનું કારણ શોધી શકતો નથી. ભગવાન બુદ્ધનો મધ્યમ માર્ગ દુઃખનું જે અસ્તિત્વ છે એને સ્વીકારવાની વાત કરે છે. બીજું છે જે દુઃખ છે
તેનો અંત કેમ લાવવો એ ભગવાન બુદ્ધનો માર્ગ શીખવે છે. જે લોકો ભગવાન બુદ્ધના મધ્યમ માર્ગ પર ચાલે છે એ લોકો જીવનમાં સુખી થાય છે. ભગવાન બુદ્ધનો માર્ગ બોલવામાં બહુ સરળ છે, વાંચવામાં બહુ સરળ છે, પરંતુ આચરણમાં એટલો જ અઘરો છે. હું ભગવાન બુદ્ધના ધર્મ पे વાત કરું તો એક પુસ્તક આપને બતાવવા માંગુ છું. ડોક્ટર Baba Saheb Ambedkar has written wonderful, historical, holiest the book, the Buddha and Dhamma, in very busy schedule with deep study and research. Dr. Baba Saheb Ambedkar strongly desired to publish this book in 14th October 1956, but it could not be possible. And then the book will be published in November 1957 by People's Education Society. The Buddha and Dhamma book contains 600 pages. Dr. Baba Saheb had written in this book the essence of life, meant for searching. I request all my friends, kindly read this book. I assure you that if you read this book curiously, you will change your life. You can change your thought. You can change your attitude. You can change your life. You can change your lifestyle. Then I again request to all my friends, to Dr. Baba Saheb Ambedkar, for the prominent economist, master of English, master of law, master of sociology, master of history, only personality of world who did PhD in economic subject, England and America. I have great proud to say I am trying to follow the thoughts of Dr. Baba Saheb Ambedkar. Dr. Baba Saheb Ambedkar, great contributor of the universe, founder of Indian Reserve Bank, pioneer of Indian Constitution. Kindly read this book. I assure you, friends, you can change your life. મિત્રો, ભગવાન બુદ્ધના ધર્મમાં આજે આ તમે જોઈ શકો છો પુસ્તકની અંદર આ 600 પેજનું પુસ્તક છે. એ કદાચ નાના અક્ષરોમાં છે, નકર આ 1500 પેજમાં છપાય. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 600 પેજનું પુસ્તક એક સંશોધન લખ્યું છે. એમાં ધમ્મચક્ર પ્રવર્તનમાં ભગવાન બુદ્ધના જે પ્રવચન છે એમાં 5 ભાગમાં વિભાજિત કર્યા છે. એમાં મને જે વાત મહત્વની છે આપને વાંચીને સંભળાવવા માંગુ છું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આ પુસ્તકમાં લખે છે, there was a two extreme, a life of pleasure and life of self mortification. બીજી પેજ નંબર 121 પર બાબા સાહેબ લખે છે, men are living in sorrow, in misery and poverty,
The good is full suffering, and that how to remove this suffering from the world is the only purpose of Dhamma, nothing else the Dhamma. બીજું જે કોટેશન આ પુસ્તકમાં મને બહુ ઇમ્પ્રેસ કરે છે એ છે the recognition of existence of suffering and to show the way to remove suffering is the foundation and basis of the Dhamma. બીજું આ પુસ્તકમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નોંધે છે mind is the instrument through which life can change the man. બાબા સાહેબ આ પુસ્તકમાં ભગવાન બુદ્ધનો ઉલ્લેખ કરીને મનની મહત્તા કરે છે. એટલે ધમ્મચક્ર પ્રવર્તન દિવસ આપણને એ પ્રેરણા આપે છે કે પ્રામાણિકપણે જીવો, ચારિત્રનું આચરણ કરો, ઉચ્ચ ચારિત્ર કરો, શીલના માર્ગે ચાલો, નૈતિકતાના માર્ગે ચાલો, માણસાઈને દીપાવો. આ બોલવામાં બહુ સરળ બાબતો છે, પરંતુ વાસ્તવિક જીવનમાં એક નૈતિક વ્યક્તિ બનવું, એક પ્રામાણિક વ્યક્તિ બનવું, એક સદાચારી વ્યક્તિ બનવું અને સદાચારી વ્યક્તિ બનીને લોકોના કલ્યાણ માટે જીવવું એ બહુ કઠિન બાબત છે. એટલે ભગવાન બુદ્ધનો ધર્મ વાતો કરવામાં ઘણો સરળ છે, પણ ભગવાન બુદ્ધનો ધર્મ આચરણમાં એટલો જ કઠિન છે. પણ જે લોકો આ કઠિન ધર્મને સ્વીકારે છે એ લોકો સામાન્યમાંથી સામાન્ય બને છે. આજે જે વ્યક્તિ બોલી રહ્યો છે એ આજે જે પણ કંઈ છે એ ભગવાન બુદ્ધના ધમ્મને કારણે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પુસ્તકોને કારણે, એના માતા પિતા અને એના મામાની પ્રેરણા કારણે છે. ભગવાન બુદ્ધના ધર્મમાં પવિત્રતાના માર્ગની બાબા સાહેબ નોંધ કરી છે. પવિત્રતાનો માર્ગ એટલે શું? તો બાબા સાહેબ કહે છે કે જો તમારે જીવનને સુખમય બનાવવું હોય, જો તમારી મનની શક્તિને સક્રિય કરવી હોય, જો તમારે સુખી થવું હોય, જો તમારે સમૃદ્ધ થવું હોય, તમે તમારામાં આત્મસન્માન જગાવવું હોય અને જીવનમાં ક્યારે તમારા જીવનમાં લાંછન ન લાગે બનવું હોય તો ક્યારે પણ પ્રાણી હિંસા કરશો નહીં. અને 5 સીલી હિંમત કરી બાબા સાહેબે ભગવાન બુદ્ધના ધર્મમાં કે પ્રાણી હિંસા કરશો નહીં, ચોરી કરશો નહીં, વ્યભિચાર કરશો નહીં, ખોટું બોલશો નહીં, નશીલી દ્રવ્યોનું સેવન કરશો નહીં. મિત્રો, પ્રાણી હત્યા ન કરવી, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવું, ખોટું ન બોલવું, નશીલી દ્રવ્યોનું સેવન ન કરવું જીવનમાં ખૂબ જ કઠિન છે મિત્રો. અને જે લોકો આ કઠિન 5 શીલોને જીવનમાં આચરણ કરે છે એ લોકો ભગવાન બુદ્ધના ધર્મને દીપાવે છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્વપ્નને દીપાવે છે, ભારતના દેશને ગૌરવ અપાવે છે. બીજું, ધમ્મચક્ર પ્રવર્તન આ પુસ્તકમાં બાબા સાહેબ એની પ્રિફેસમાં સ્પષ્ટપણે લખે છે કે ભગવાન બુદ્ધના ધર્મને નકારાત્મક રીતે પ્રસ્તુત કરવામાં આવ્યો છે. કે સંસારમાં દુઃખ છે. મિત્રો, સંસારમાં દુઃખ નથી, સંસારીઓ દુઃખી છે. જો બધું દુઃખમય હોય તો જીવનનો મતલબ શું? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આ મહાન ગ્રંથની પ્રસ્તાવનામાં લખે છે. એટલે ભગવાન બુદ્ધ ધમ્મચક્ર પ્રવર્તનમાં અષ્ટાંગિક માર્ગ ઉપર વધારે પ્રાધાન્ય આપે છે. અને અષ્ટાંગિક માર્ગનું સૂત્રમાં બાબા સાહેબ સમજાવતા કહે છે, અંધકારમય જીવનમાં મન જ એવું સાધન છે કે જે માણસને પ્રકાશની ગતિ તરફ આગળ ધપાવે છે. જીવનમાં પ્રકાશ જ સર્વસ્વ છે. એટલે ભગવાન બુદ્ધે કીધું, અતો દીપો ભવ,
પોતાની જાતે પ્રકાશિત બનો, પોતાના જ્ઞાનથી, પોતાના આચરણથી, પોતાના ચારિત્રથી મહાન બનો. તમારે સફળ થવા માટે, તમારે સુખી થવા માટે કોઈ ગુરુની જરૂર નથી, કોઈ માર્ગદર્શકની જરૂર નથી. તમે જ તમારા ગુરુ છો, તમે જ તમારા શિક્ષક છો, તમે જ તમારા ઉદ્ધારક છો. એને ગુરુ ઉપર ચોકડી મારી છે કે પોતાની જાત પર પ્રકાશવાની વાત કરી છે. જ્યારે પ્રકાશ પ્રગટે છે ત્યારે અંધારું આપોઆપ આવે છે. અંધારું લાવવા માટે પ્રયાસ કરવો પડતો નથી, પણ પ્રકાશને, જ્યારે અંધકારમય જીવન હોય એમાં પ્રકાશનું કિરણ પ્રગટાવવા માટે ઘણો પુરુષાર્થ કરવો પડે છે. આજે જ્યારે નૈતિકતાનું હનન થઈ રહ્યું છે, માણસાઈના મૂલ્યો ધોવાઈ રહ્યા છે, ત્યારે ભગવાન બુદ્ધનો ધર્મ આપણને ઘણી પ્રેરણા આપે એમ છે. ભગવાન બુદ્ધના ધર્મનો જો અષ્ટાંગિક માર્ગ છે, ધમ્મચક્ર પ્રવર્તન છે. ભગવાન બુદ્ધે અષાઢી માસથી પૂર્વ, અષાઢી માસના દિવસે માર્ગ બતાવ્યો છે. એ માર્ગ એટલે જેના ઉપર ચાલવું જોઈએ. આપણે વાતો ન કરવાનો માર્ગ નથી, ચાલવાનો માર્ગ છે. ચાલવું જોઈએ. એમાં સમ્યક દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિ એટલે કે જેમાં આપણી વિશેષતાઓ અને આપણી મર્યાદાઓ આપણને ખ્યાલ હોવો જોઈએ. જ્યાં આપણી વિશેષતાઓનો આપણો ખ્યાલ પડી જાય, આપણી મર્યાદાનો આપણે ખ્યાલ પડી જાય, ત્યારે આપણી ઓળખાણ થાય. અને આપણી સાચી ઓળખાણ ત્યારે થાય જ્યારે આપણે એકલા પડીએ અને અંધારું હોય. મોટા ભાગના લોકો ક્યારે પણ એકલા ન રહી શકે અને અંધારામાં રહી શકે. જે વ્યક્તિ અંધારામાં રહે ત્યારે ખબર પડે કે એ ડરપોક છે કે બહાદુર. અંધારું બધું શીખવે છે કે તમે અંદરથી કેવા છો. દ્રષ્ટિ. આજે આપણે મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ, આપણી મુખ્ય સેન્સીસ જે આંખ છે, આપણે મોબાઈલના કેમેરાનો જે ફોટો પાડીએ છીએ એ મેગાપિક્સલમાં મપાય છે, પણ આપણો આંખનો કેમેરો છે એ સર્વશ્રેષ્ઠ કેમેરો છે, જે 576 મેગાપિક્સલનો છે. એક વખત આંખ દ્વારા જે ચિત્ર પડી જાય છે અને એ ચિત્રને વારંવાર આપણે યાદ કરીએ છીએ, એ પ્રમાણે કાર્ય કરીએ છીએ, ત્યારે જીવનો આપણે આગળ વધીએ. સમ્યક દ્રષ્ટિ એટલે મિથ્યા દ્રષ્ટિથી દૂર રહેવું, કુદ્રષ્ટિથી દૂર રહેવું અને મહાન વિચાર જેમાંથી પ્રાપ્ત થાય ત્યાં દ્રષ્ટિકોણ આપણો રાખવો. જ્યારે દ્રષ્ટિકોણમાં આપણામાં પરિવર્તન આવશે, જોવાના અભિગમમાં, ત્યારે જીવનમાં એક જાતની નવી ચેતના આવશે. આપણો દ્રષ્ટિકોણ એટલો બદલી ગયો છે, એટલો નકારાત્મક થઈ ગયો છે કે આજે સારું થતું તે દેખાતું નથી, પણ ખરાબ થાય છે બધું દેખાય છે. મારા જેવા જૂજ લોકો સમાજને જાગૃત કરવા માટે, રાષ્ટ્રમાં એકતા લાવવા માટે પ્રામાણિક કાર્ય કરે છે. અનેક લોકો કાર્ય કરે છે, પણ એવા લોકો ને કોઈ અખબાર કટાર લેખક તરીકે આમંત્રણ આપતું પણ નથી અને મીડિયામાં ઇન્ટરવ્યુ પણ છપાતા નથી. આપ તમે જોઈ રહ્યો છો મિત્રો, અમારી સમૃદ્ધ લાઇબ્રેરી છે. જે દિવસે મારી પાસે સાયકલ હતી ત્યારે 1.5 લાખની લાઇબ્રેરી હતી. આજે તો બહુ વિશાળ લાઇબ્રેરી છે. 45 પુસ્તકો મેં લખ્યા છે, પણ એક પણ પેપરમાં મારી કોલમ ચાલતી નથી. ક્યારે પણ મારી મીડિયામાં ઇન્ટરવ્યુ આવ્યો નથી. આવી સ્થિતિમાં, આવી અણગણનામાં સેલ્ફ મોટિવેટ થઈને સમાજ જાગૃતિનું કામ કરવું, રાષ્ટ્ર એકતાનું કામ કરવું એ સામાન્ય કામ નથી મિત્રો. અને આ કામ દરેક વ્યક્તિએ કરવું જોઈએ. ભગવાન બુદ્ધનો પહેલો
અષ્ટાંગિક માર્ગમાં તો સમ્યક દ્રષ્ટિ, બીજો માર્ગ, બીજું સ્ટેપ છે સમ્યક સંકલ્પ. હંમેશા ઉચ્ચ કક્ષાની આશાઓ અને આકાંક્ષા રાખે. આપણી આશાઓ અને આકાંક્ષાઓ અને સ્વપ્નો બહુ નાના હોય છે, કારણ કે આપણા વિચારો બહુ નાના હોય છે. આપણા વિચારો શા માટે નાના હોય છે કે આપણે વાંચવાનું પસંદ કરતા હોતા નથી, ને વાંચીએ છીએ તો આનંદ આવે તેવું વાંચીએ છીએ, મનોરંજન એવું વાંચીએ છીએ. જ્યારે આપણે આપણા મગજને કષ્ટ પડે એવું વાંચીએ, આપણને આળસ થાય એવું વાંચીએ, આપણને જરૂરી હોય એવું વાંચીએ, ત્યારે આપણામાં ઉચ્ચ કક્ષાની આશાઓ જન્માવે છે. મહાન પુરુષના જીવન ચરિત્રો, મહાન પુરુષના આત્મકથાઓ જ્યારે વાંચીએ ત્યારે આપણે અંદરથી એક ઉચ્ચ કક્ષાની આશાઓ જન્મે છે. પણ આજે મોટા ભાગેના લોકો મહાન પુરુષના જીવન ચરિત્રો કે મહાન પુરુષની આત્મકથાઓ વાંચતા નથી. ધર્માનંદ કોશંબીની એક આત્મકથા છે ગુજરાતી સાહિત્યમાં. ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સાહિત્યકાર કાકા સાહેબ કાલેલકર એ આત્મકથા વિશે સકારાત્મક અભિપ્રાય આપ્યો હોય. એ આત્મકથાનું નામ છે આપવીતી. પણ ધર્માનંદ કોશંબી રચિત આત્મકથા ગુજરાતની કોઈ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં ચાલતી હોય એ મારા જાણમાં નથી. ધર્માનંદ કોશંબીની આત્મકથા જો વાંચવામાં આવે તો અનેક લોકોને આશાનો સંચાર થાય એવું કાકા સાહેબ કાલેલકરનું નિવેદન છે. અને બીજું, સંયુક્તમ સાથે નિમ્ન સ્તરના આશાઓ છોડી દો. જ્યારે તમે તમારાથી ઓછું જ્ઞાન ધરાવતા લોકોની મિત્રતા કરો છો, જ્યારે તમે વ્યસની લોકોની મિત્રતા કરો છો, જ્યારે તમે વ્યભિચાર લોકોની મિત્રતા કરો છો, એ ગમે છે. જ્યારે તમે આવા લોકોની નિમ્ન આદતો વાળા લોકોની સંગત કરશો ત્યારે શું થશે? વિચારો નબળા હશે, અને નબળા માણસો ક્યારેય કરી શકતા નથી. માટે મહાન વિચારો આપણે કરવા જોઈએ. બીજું છે સમ્યક વાણી. આપણી વાણીમાં મધુરતા હોવી જોઈએ. મને મારિયા મોન્ટેસોરીના શબ્દો ખૂબ જ યાદ આવે છે. મારિયા મોન્ટેસોરીની એક સરળ વાત છે કે ટુ ક્રિએટ સ્ટિંગલેસ પીપલ, it is the prime purpose of education. ઝીર વગરના માણસોનું સર્જન કરવું એ માણસનો ધ્યેય છે. જ્યારે આપણે આપણી વાણીમાં મધુરતા આવે છે, બાળકને જ્યારે બચપણથી જ પ્રેમ શીખવવામાં આવે છે, બચપણથી જ હૂંફ શીખવવામાં આવે છે, ત્યારે બાળકમાં આનંદ બને છે. એટલે આપણી વાણીમાં એક ખૂબ જ મધુર હોવું જોઈએ. મનુષ્યની જ્યારે પણ બોલે ત્યારે એની વાણ હંમેશા સાચું બોલવું જોઈએ. પછી કેમ 100% લોકો એનો વિરોધ કેમ ન કરતા હોય. બીજું, હંમેશા સાચું બોલવું જોઈએ. કોઈ પણ સંજોગોમાં ખોટું ન બોલવું જોઈએ. બીજું, ક્યારે પણ કોઈની નિંદા ન કરવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ ગેરહાજર છે એ વ્યક્તિની ગેરહાજરીમાં નિંદા ન કરવી જોઈએ. જે વ્યક્તિ ગેરહાજર છે એની નિંદા કરે છે તો સમજી લેવાનું એ વ્યક્તિ તમારી પર નિંદા કરવાનું. જે વ્યક્તિ નિંદા કરે છે એની મૈત્રી ત્યાગી દેજો. કારણ કે નિંદા કરનારો નિંદા કરતો જ રહે છે, જીવનમાં ક્યારેય પ્રગતિ કરી શકતો નથી. કદાચ એ પ્રગતિ કરી જાય પણ એ જીવનને સુખમય બનાવી શકતો નથી. ને ક્યારેક અપશબ્દ ન બોલો, ક્યારેક કઠોર વચન ન બોલો. જ્યારે પણ બોલવાનું થાય ત્યારે વિનમ્રતાપૂર્વક બોલો.
ક્યારેય વ્યર્થ વાતો ન કરો, કારણ વગરની વાતો ન કરો. જ્યારે પણ બોલો ત્યારે બોલવાનું કઈ કારણ હોવું જોઈએ. આજે હું બોલું છું કઈ કારણ છે, એમણે નથી બોલતો, આજે કારણ છે. એટલે હું હંમેશા જ્યારે બોલીએ ત્યારે ઉમદા હેતુ માટે બોલવું જોઈએ. જ્યારે આપણે વાણી અંદર મધુરતા લઈ આવશું, પ્રેમ લઈ આવશું, સચ્ચાઈ લઈ આવશું, ત્યારે જે આપણે બોલીએ છીએ 1 સેકન્ડના 16મા ભાગમાં યુનિવર્સમાં સ્પ્રેડ થાય છે. જો આપણે સાચું બોલીએ છીએ, વિનમ્રતાપૂર્વક બોલીએ છીએ, પ્રેમપૂર્વક બોલીએ છીએ, તો અનેક સારા મિત્રો આપણા જીવનમાં આવવાના, અનેક સારા માર્ગદર્શકો આપણા જીવનમાં આવવાના. જો આપણે ખોટું બોલીએ છીએ, નિંદા કરીએ છીએ, ટીકા કરીએ છીએ, તો ચોક્કસ માની લેજો કે જીવનમાં, આપણા જીવનમાં એવા જ લોકો આવવાના જેવા આપણે છીએ. ચોથું છે સમ્યક કર્મ. સમ્યક કર્મ એટલે વ્યવહાર. બાબા સાહેબ કહે છે પુસ્તકમાં તો મનુષ્ય સાથે યોગ્ય વ્યવહાર કરવો જોઈએ. આપણે પૈસાદાર સાથે જે વ્યવહાર કરીએ છીએ, શું એવો વ્યવહાર ગરીબો સાથે કરીએ છીએ ખરા? આજે એક પ્રધાનમંત્રી સાથે, આજે એક ગુજરાતના મંત્રી સાથે અથવા કોઈ નેતા સાથે જે વ્યવહાર કરીએ છીએ, શું એ વ્યવહાર અનાજ સાથે કરીએ છીએ ખરા? એક ગરીબ સાથે કરીએ છીએ ખરા? આપણો વ્યવહાર હંમેશા એક ઉમદા વ્યવહાર હોવો જોઈએ. દરેક સાથે સરખો વ્યવહાર કરવો જોઈએ અને દરેક વ્યક્તિને સાચું બોલવું કહી દેવું જોઈએ. પછી આપણને ભલે કષ્ટ વેઠવો પડે. જ્યારે કર્મ છે, આપણે વ્યવહાર કરીએ છીએ, એ વ્યવહારને નૈતિક મૂલ્યો સાથે લેવા દેવા છે. જ્યારે નૈતિક મૂલ્યો સાથે સમન્વય થાય છે આપણા વ્યવહારનો, પ્રેમ, પ્રામાણિકતા, માનવતા, માણસાઈ, સહિષ્ણુતા, આ માનવીય મૂલ્યો છે. આ માનવીય મૂલ્યોને આપણે વ્યવહારમાં નાખીએ છીએ ત્યારે આપણું એક કર્મ બને છે. મૃત્યુ પછી કર્મ નથી બનતું, જીવનમાં જ કર્મનું પરિણામ મળે છે. ભગવાન બુદ્ધ કહે છે કે જ્યાં સુધી પાપ કર્મ પાકતું નથી ત્યાં સુધી સારું લાગે છે, પણ જયારે પાપ કર્મ પાકે છે ત્યારે દુઃખદાયી હોય છે. તેવી જ રીતે શુભ કર્મ પાકતું નથી ત્યાં સુધી આપણને કષ્ટ આપે છે, પણ જયારે શુભ કર્મ પાકે છે ત્યારે આપણને સુખ આપે. સમ્યક આજીવિકા. કોઈ પણ વ્યક્તિ કમાણી કર્યા વગર નથી જીવન ચલાવી શકવાનું. ભગવાન બુદ્ધ કહે છે કે જે વ્યક્તિ યુવાનીમાં પૈસા કમાતો નથી, તે વ્યક્તિની હાલત કેવી થાય છે? જે જ્યાં તળાવ હોય અને તળાવમાં પાણી ન હોય, એમાં જ્યાં બગલાની હાલત થાય એવી હાલત થાય છે. યુવાન વયે દરેક વ્યક્તિએ કમાવી જોઈએ અને એ કમાણી હંમેશા પ્રામાણિક માર્ગે, બંધારણીય માર્ગે અને નૈતિક માર્ગે કમાવી જોઈએ. કારણ કે આપણી કમાણીને આપણા જીવન સાથે સીધા લેવા દેવા છે. જો આપણી કમાણીમાં એક પણ પૈસો ગેરબંધારણીય માર્ગે આવે છે, અનૈતિક માર્ગે આવે છે, તો ચોક્કસ માનજો કે જીવનમાં સંકટો આવવાના. જીમ કોલિન્સનું પુસ્તક છે હાઉ માઇટી ફોલ. આ પુસ્તક વાંચવા હું તમને ભલામણ કરું છું. રોબર્ટ કિયોસાકીનું પુસ્તક છે રિચ ડેડ પુઅર ડેડ, પેજ નંબર 58માં લખે છે અમેરિકાના 8 ધનિકો લોકો પાસે એટલી સંપત્તિ હતી કે અમેરિકાની સંપત્તિ કરતા વધારે હતી. પણ આ 8 ધનિકો જેની સંપત્તિ અમેરિકાની ટોટલ સંપત્તિ કરતા વધારે હતી, એ ધનિકોની જે મૃત્યુ છે એ આંચકાજનક છે, એ દુઃખજનક છે, આઘાતજનક છે. એટલે આપણી આજીવિકા સાથે આપણે જીવનને સીધા લેવા દેવા છે. આ આજીવિકા હંમેશા આપણી કમાણી પ્રામાણિક માર્ગે કરવી જોઈએ. સમ્યક વ્યાયામ. સમ્યક વ્યાયામ એટલે આપણે જે હાથ આમ કરીએ છીએ એ શારીરિક વ્યાયામ છે. ધ્યાન કરીએ છીએ માનસિક વ્યાયામ છે. જો જીવનને સુખી બનાવવું હોય તો હંમેશા સદગુણોનું સર્જન કરવું જોઈએ, સદગુણોનું જતન કરવું જોઈએ, દુર્ગુણોનો ત્યાગ કરવો જોઈએ અને કોઈ પણ દુર્ગુણ જીવનમાં ન આવે એ આપણે પ્રયાસ કરવો જોઈએ. કારણ કે સદગુણો માણસને માણસ બનાવે છે,
દુર્ગુણો માણસને નિષ્ફળ બનાવે છે. ભગવાન બુદ્ધના ધર્મ સીધું સરળ તમે વાત કરો કે સદગુણો, તમે સદગુણી વ્યક્તિ છો તો તમારો વિજય થવાનો જ. તમે દુર્ગુણી છો તો તમારું નિષ્ફળતા નક્કી છે. જે સમ્યક સ્મૃતિ, સાતમો માર્ગ છે સમ્યક સ્મૃતિ. દરેક વાત પર આપણે ધ્યાન આપવું જોઈએ. આપણે ચાલીએ છીએ ત્યારે, આપણે બોલીએ છીએ ત્યારે, આપણે ડ્રાઇવિંગ કરીએ છીએ ત્યારે, આપણે ભણીએ છીએ ત્યારે, આપણે લખીએ છીએ ત્યારે હર પળની જાગૃતિ હોવી જોઈએ. જ્યારે આપણામાં જાગૃતિ આવે છે ત્યારે જીવન જીવવા જેવું બને છે. એટલે રેલવે ના ફાટક પર લખેલું હોય સાવધાની ઘટી દુનિયા, તો સાવધાની હટી દુર્ગંધા ઘટી. જાગૃતિ આપણને મહાન બનાવે છે. અને આઠમો માર્ગ છે સમ્યક સમાધિ. ઘણા મિત્રો માત્ર મેડિટેશન ને સમ્યક સમાધિ કહે છે, પણ આંખો બંધ કરવાથી સમ્યક સમાધિ થતી નથી. સમ્યક સમાધિ એટલે જ્યાં સુધી તમે જાગ્રત છો ત્યાં સુધી તમારા ચિત્તની એકાગ્રતા, ચિત્તની ઉચ્ચ એકાગ્રતા, માત્ર ઉચ્ચ એકાગ્રતા. એ વ્યક્તિ સમાધિષ્ઠ છે જે જીવનમાં લોભ કરતો નથી. એ વ્યક્તિ સમાધિષ્ઠ છે જેમાં દુશ્મનાવટ નથી, જેમાં દ્વેષ નથી. એ વ્યક્તિ સમાધિષ્ઠ છે જે સુસ્ત નથી, આળસુ નથી, નિષ્ક્રિય નથી, જડ નથી અને કટ્ટર નથી. એ વ્યક્તિ આળસુ નથી જેમાં શંકા નથી, જેમાં અશ્રદ્ધા નથી. જ્યારે મનુષ્ય સમ્યક સમાધિ એટલે તમારે લોભ અને મોહ ઉપર જીત મેળવવાનો છે. તમારે દુશ્મનાવટની જગ્યાએ પ્રેમ વહેવડાવવાનો છે, દ્વેષની જગ્યાએ મુક્ત ફેલાવવાનું છે, અને જીવનમાં હંમેશા ઉત્સાહ સાથે કામ કરવાનું છે, સક્રિય રહેવાનું છે, બીજા લોકો માટે સક્રિય રહેવાનું છે. બીજાના ભલામાં જ આપણી ભલાઈ છે. આ ચિત્તની એકાગ્રતાની ઉચ્ચ પરાકાષ્ઠા છે. જીવનમાં શંકા અને અશ્રદ્ધા અને અંધશ્રદ્ધા માણસને માંડી રાખે છે. માટે સમ્યક સમાધિ એટલે શંકામાંથી મુક્ત થવું, અંધશ્રદ્ધામાંથી મુક્ત થવું, અશ્રદ્ધામાંથી મુક્ત થવું અને નિર્ણય ચોક્કસ સમયે લેવા. જો તમે યોગ્ય સમય યોગ્ય નિર્ણય ન લઈ શકો તો જીવનમાં સફળ નહીં થતો. આપણે સમ્યક સમાધિ ત્યારે કહી શકીએ કે યોગ્ય સમય યોગ્ય નિર્ણય લઈ શકીએ. વિધવા મનુષ્ય હોય તો નિર્ણય ન લઈ શકે. માટે સમ્યક સમાધિ એટલે હંમેશા લોભ ઉપર વિજય, દુશ્મનાટ ઉપર વિજય, દ્વેષ ઉપર વિજય, નિરાશા ઉપર વિજય, શંકા પર વિજય, અંધશ્રદ્ધા પર વિજય, અશ્રદ્ધા પર વિજય અને દ્વિધા પર વિજય. આટલા વિજય આપણે મેળવીએ છીએ ત્યારે સમ્યક સમાધિ આપણે પ્રાપ્ત કરી શકાય. ચોક્કસ ધ્યાન આપણે કરવું જોઈએ, વિપશ્ય ધ્યાન કરવું જોઈએ. પણ એ ધ્યાન ત્યારે આપણે ધ્યાન છોડીએ છીએ ત્યાર પછી પ્રેક્ટિકલ લાઈફમાં આ 5 છે, લોભ, દુશ્મનાવટ, સુસ્તી, શંકા, આ બધા જીવનમાં આપણે એમાંથી મુક્ત થવું જોઈએ. અને ભગવાન બુદ્ધે ધમ્મચક્ર પ્રવર્તન ની વ્યાખ્યા કરી છે. એમાં બાબા સાહેબ આંબેડકર આ પુસ્તકમાં લખે છે શીલનો માર્ગ બહુ મોટી હિમાયત કરે છે કે શીલ જ સર્વસ્વ. શીલ એટલે સદાચાર, શીલ એટલે ચારિત્ર, શીલ એટલે માણસાઈ. આપણે માણસાઈને દીપાવવાની છે. બીજું આપણી પાસે જે છે એને દાન આપવું જોઈએ. એવું નથી કે આપણે પૈસાનું દાન કરી શકીએ, આપણે પ્રેમનું પણ દાન કરી શકીએ, આપણે વિદ્યાનું પણ દાન કરી શકીએ, આપણે પ્રોત્સાહનનું પણ દાન કરી શકીએ. બીજું ઉપેક્ષા, કોઈ ઉપેક્ષા ન કરવી જોઈએ. નિષ્કર્મ, વીર્ય, શાંતિ, સત્ય, અધિષ્ઠાન, કરુણા અને મૈત્રી, આ ચારિત્રના 10 અંગો છે. હું વિગતવાર આ
शील વિશે વાત નથી કરતો, પણ જીવનમાં શીલ એટલે શીલ, દાન, ઉપેક્ષા, નિષ્કર્મ્ય, વીર્ય, શાંતિ, સત્ય, અધિષ્ઠાન, કરુણા અને મૈત્રી આ શીલના અંગો છે. આ અંગો આત્મસાત કરવાથી જીવનમાં સફળ થવાય છે. તો મિત્રો, આ વિષયમાં ઘણું બોલાઈ શકે એવું છે, પણ આજે આટલું જ. હું એક મહાન કામ કરવા જઈ રહ્યો છું. જો મારી વાત આપને યોગ્ય જણાતી હોય, જો મારી વાત આપને સાચી જણાતી હોય, તો મારી વાતને સમર્થન કરજો. જે આપ સાંભળી રહ્યા છો એ ફેસબુકમાં અત્યારે જ મારા વિચારો શેર કરજો. ત્યારે તમારા મારા વિચારો શેર કરશો ત્યારે અન્ય લોકો સુધી પહોંચશે. કોઈ પણ સારો વિચાર લોકોના સાથ સહકાર વગર પ્રસરતો નથી. એક નાનું છોડને જો પાણી આપવામાં ના આવે, એને ખાતર આપવામાં ના આવે તો છોડ પણ સુકાઈ જાય છે. એમ એક સારો વિચારને પણ સમર્થન આપવામાં ના આવે તો વિચાર પણ શૂન્ય થઈ જાય છે. માટે જો મારા વિચારો આપને યોગ્ય જણાતા હોય, દેશ સમાજ ઉપયોગી જણાતા હોય, તો અત્યારે તમે શેર કરજો. બીજું, મારી એક યુટ્યુબ ચેનલ છે ડોક્ટર સોમૈયા. એ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ભગવાન બુદ્ધનો ધર્મ કોઈ પણ ધર્મની હિમાયત કરતો નથી, કોઈ ધર્મની ટીકા કરતો નથી. માત્ર ને માત્ર મનુષ્યના મનને સક્રિય કરવાની વાત કરે છે. મનુષ્યના મનને અવૃત્તા પરિબળો ન કરવા ચેતવે છે અને મનને પ્રેરતા પરિબળો કરવા પ્રેરણા આપે છે. ભગવાન બુદ્ધનો ધર્મ એટલે માણસાઈનો ધર્મ. ભગવાન બુદ્ધનો ધર્મ એટલે નૈતિકતાનો ધર્મ. ભગવાન બુદ્ધનો ધર્મ એટલે પવિત્રતાનો ધર્મ. મારી વાત આપને યોગ્ય જણાય તો શેર કરજો. મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. એ અનુરોધ સાથે સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અષાઢી પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ સૌ મિત્રોના જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ, પ્રતિષ્ઠા અને આરોગ્ય આ પ્રાપ્ત કરો એવી ભગવાન બુદ્ધને અને વૈશ્વિકી ચેતનાને વંદના સાથે હું ડોક્ટર સોમૈયા વિરમું છું. આભાર, આભાર, આભાર.